જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. વૈષ્ણવો, ગયા અંકમાં આપણે છેલ્લે દર્શન કર્યા કે દામોદર દાસે બજારમાં ફરતા સમયે કૃષ્ણદાસ મેઘનને જોયા અને એની પાછળ પાછળ ચાલતા શ્રી મહાપ્રભુજી પાસે પહોંચી ગયા. આના પછી જે કાંઈ થયું એના દર્શન આજના સત્સંગમાં કરશું. દામોદરદાસને જોઈ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને ખીજાઈને કહ્યું, મેં તને કોઈને કહેવાની ના પાડી હતી તો આને સાથે કેમ લાવ્યો? એટલે કૃષ્ણદાસે કહ્યું, જયરાજ, મેં કોઈને કાંઈ નથી કહ્યું, તે પોતે જ મારી પાછળ પાછળ આવ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, લાવ દામોદરદાસ, એ તામ્રપત્ર લાવ. દામોદરદાસ વિચાર કરવા લાગ્યા કે એમને ક્યાંથી ખબર પડી કે મારું નામ દામોદરદાસ છે અને મારી પાસે તામ્રપત્ર છે. આ ખબર છે તો ચિત્રોના અર્થો જરૂર બતાવશે. દામોદરદાસે તામ્રપત્ર આપ્યું અને શ્રી મહાપ્રભુજીએ દરેક દોરેલા ચિત્રોના અર્થો કરી બતાવ્યા. દામોદરદાસ સમજી ગયા કે આજે મને પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા છે, હવે મને એમની કૃપાથી પ્રભુ પ્રાપ્તિ જરૂર થશે. અને તેઓ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી શરણે થયા, બ્રહ્મ સંબંધ લીધું અને કહ્યું, કૃપાનાથ, હવે મારા માટે શું આજ્ઞા છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે ભગવત સેવા કરો, તમે ક્યાંકથી ભગવત સ્વરૂપ ધરાવો. એટલે દામોદરદાસ એમના જ ગામમાં રહેતા નારાયણ દરજીના ઘરમાં બિરાજતા શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાવી લાવ્યા. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરી પાટે પધરાવ્યા. દામોદરદાસ વૈભવશાળી હતા એટલે દામોદરદાસને શ્રી મહાપ્રભુજીએ પહેલીવાર રાજસી સેવાની રીત શીખડાવી. મંગળાથી લઈને શયન સુધીની સેવાનો ક્રમ સમજાવ્યો. કેવી રીતે સવારે જગાડાય, સ્નાન આદિ કેમ કરાય, ઝારીજી અને મંગલભોગ કેમ ધરાય, વસ્ત્ર વાઘા શિંગાર કેમ કરાય, પ્રત્યેક ઋતુના રાગ ભોગ અને શિંગારના ક્રમ સમજાવ્યા. સાત્વિક સેવા તો બધે થતી હોય, પણ શ્રી મહાપ્રભુજીએ પહેલી વાર રાજસી સેવાની રીત પ્રગટ કરી. ત્યારબાદ દામોદરદાસજી ઠાકોરજીને ખૂબ લાડ લડાવી ભાવથી સેવા કરવા લાગ્યા. થોડા જ સમયમાં ઠાકોરજી પણ સાનુભાવ જતાવવા લાગ્યા. દામોદરદાસજીના મનમાં એવી દીનતા પ્રગટ થઈ અને એને સમજાઈ ગયું કે પ્રભુની કોઈ પણ સેવા નાની નથી હોતી. મંદિર પોછા વસ્ત્રની સેવા, જલ ભરવાની સેવા, બુહારી કરવાની સેવા કે પછી પાત્ર ખાસા કરવાની સેવા, ઠાકોરજીની આ બધી સેવા નાની નહીં મોટી જ છે. આ બધી સેવા દામોદરદાસ ભાવથી કરતા. સેવાના સમયમાં એ સ્વતઃને એક શેઠ નહીં પણ ઠાકોરજીનો એક સેવક, એક દાસ માની સેવા કરતા. શ્રી મહાપ્રભુજી દામોદરદાસની સેવાથી બહુ જ પ્રસન્ન હતા અને વૈષ્ણવોને કહેતા, વૈષ્ણવો, જેને રાજા અંબરીશને ન જોયો હોય એ આ દામોદરદાસને જોઈ લ્યો, એ એના કરતાં પણ અધિક છે. એ રાજા તો મર્યાદા ભક્ત હતા, દામોદરદાસ તો પુષ્ટિ ભક્ત છે. વૈષ્ણવો, આજના આ સત્સંગને આપણે અહીં જ વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય. દામોદરદાસજીના ઘરમાં નોકર ચાકર હોવા છતાં ઠાકોરજીની જલ ભરી લાવવાની સેવા સ્વયં કરતા. આ એમના સસરાને ગમતું ન હતું. એમના જવાબમાં દામોદરદાસે શું કર્યું? ઉષ્ણકાલમાં ઠાકોરજીના મંદિરના દરવાજા બંધ કરી અગાસીમાં સુવા ચાલ્યા ગયા. ત્યારે ઠાકોરજીએ શું કહ્યું? આ પ્રસંગોના દર્શન આના પછીના ભાગમાં કરશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.